टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે. અમારી વિશેષ રજૂઆત એસ્ટ્રો ગુરુ સાથે હું છું પ્રતિપાલ સિંહ. દર્શક મિત્રો, એસ્ટ્રો ગુરુ કાર્યક્રમમાં આપણી સાથે જોડાઈ ચૂક્યા છે પ્રખ્યાત જ્યોતિષાચાર્ય મહેશભાઈ શાસ્ત્રી, કે જેઓ જ્યોતિષશાસ્ત્રના માધ્યમથી લોકોને માહિતી અને માર્ગદર્શન આપે છે. દર્શક મિત્રો, આ લાઈવ કાર્યક્રમમાં અમે આપને આપના પ્રશ્નો પૂછવાની પણ તક આપી રહ્યા છીએ લાઈવ કોલ દ્વારા, જેમાં ટીવી સ્ક્રીન ઉપર દેખાતા આ નંબર ઉપર આપ અમને કોલ કરી શકો છો અને આપને જીવનમાં કોઈ પણ પ્રશ્ન હોય જે આપને મૂંઝાવતો હોય તો તેના અંતર્ગત પણ આપ પ્રશ્ન પૂછી શકો છો અને અમે અહીંયાથી પૂરેપૂરો પ્રયત્ન કરીશું આપના તમામ પ્રશ્નોનો જવાબ આપવાનો. તમારે ફક્ત તૈયાર રહેવાનું છે તમારી જન્મ કુંડળી સાથે, એટલે કે જન્મ તારીખ, સમય અને સ્થળ સાથે. તો આવો ત્યારે શરૂઆત કરીએ કાર્યક્રમ એસ્ટ્રો ગુરુની અને સ્વાગત કરીએ મહેશભાઈ શાસ્ત્રીનું. શાસ્ત્રીજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત. જય ગણેશ. શાસ્ત્રીજી, જણાવશો આજના યોગ વિશે આપણો જે આજનો મુખ્ય પ્રશ્ન છે કે લોકો ઘણીવાર સ્ટ્રેસમાં રહેતા હોય છે, તેઓનું મન હોય છે તે વિચલિત રહેતું હોય છે, તેના માટે શું કરી શકાય? જી. અંબા સંભવી ચંદ્ર મૌલી રમણા વર્ણા ઉમા પાર્વતી કાલી હેમવતી શિવાત્રી નયની કાત્યાયની ભૈરવી સાવિત્રી નવયોવના શુભકરી સામ્રાજ્ય લક્ષ્મી પ્રદા ચિદરૂપી પરદેવતા ભગવતી શ્રીરાજ રાજેશ્વરી. જય ગણેશ. દર્શક મિત્રો, જ્ઞાન, આધ્યાત્મિક અને જ્યોતિષના વિશેષ કાર્યક્રમની અંદર મિત્રો આજે વાત કરવી છે કે જન્મકુંડળીના આધારે ઘણીવાર લોકોને માનસિક તણાવ રહેતા હોય છે, ડિપ્રેશનની અંદર રહેતા હોય છે. ઘણીવાર વ્યક્તિના જીવનની અંદર વધારે પડતો તણાવના કારણે વ્યક્તિ ખરાબ કૃત્ય એટલે આત્મહત્યા જેવા પણ પ્રયત્ન કરતા હોય છે. વ્યક્તિનું મન હંમેશા વિચલિત રહેતું છે, એના કારણે માનસિક તણાવના કારણે વ્યક્તિની અંદર ઘણા પ્રકારના રોગો પણ આવતા છે. તો આ વિષય ઉપર આજે વાત કરવી છે. તો સૌ પ્રથમ ચંદ્રમા મનસો જાત ચક્ષોઃ સૂર્જો અજાયત સ્તોત્રાદ વાયુશ્ચ પ્રાણશ્ચ મુખાદ અગ્નિરજાયત. ચંદ્રમા મનસો, ચંદ્રમા છે ને એ મનનો કારક છે. હંમેશા મન છે ને ઓલું કે જેનું મન મોટું એ મોટું ને જેનું મન નાનું તે નાનો. હંમેશા મન છે ને એ વ્યક્તિનું હંમેશા વિચલિત રહેતું હોય છે. એટલે મનનો કારક ચંદ્રમા છે. જ્યારે કુંડળીની અંદર ચંદ્રમા જ્યારે કોઈ પણ પાપ ગ્રહ એટલે શનિ જોડે યુતિ કરતા હોય, રાહુ જોડે યુતિ કરતા હોય, સૂર્ય જોડે યુતિ કરતા હોય, મંગળ જોડે યુતિ કરતા હોય, પાપ ગ્રહો જોડે જ્યારે ચંદ્રમા યુતિ કરતા હોય ત્યારે ચંદ્રમા હંમેશા દૂષિત થતા હોય છે. અને જ્યારે ચંદ્રમા દૂષિત થાય ત્યારે વ્યક્તિનું હંમેશા મન વિચલિત રહેતું હોય છે. ચંદ્રની આજુબાજુની અંદર કોઈ ગ્રહ ન હોય, ચંદ્ર ઉપર કોઈ ખરાબ ગ્રહની કોઈ ગ્રહની દ્રષ્ટિ ન હોય ત્યારે કુંડળીની અંદર કેમદ્રુમ નામનો પણ યોગ બનતો હોય છે. તો એ કેમદ્રુમ યોગના કારણે પણ વ્યક્તિને માનસિક તણાવ આપતા હોય છે. તો ઘણીવાર માનસિક તણાવના કારણે વ્યક્તિ વધારે પડતી, આપણે કહેવત છે ચિંતા એ ચિત્તા સમાન છે. તો એ ચિંતા વ્યક્તિ રહેતો હોય હંમેશા, તો એની અંદર ઘણીવાર ચંદ્રમા છે જળનો કારક ગ્રહ છે, જળ તત્વનો ગ્રહ છે. તો જ્યારે બોડીની અંદર જળ તત્વનું પ્રમાણ વધુ હોય છે તો એ જ્યારે ચંદ્રમાં જ્યારે દૂષિત થતો હોય એટલે ઘણીવાર આપણે એમ કે ડાયાબિટીસ જેવું થતું હોય છે. આ ડાયાબિટીસ અને આ બીપી થવાનું કારણ જ કયું? તો આપણે જોઈએ કે વધારે પડતી જે વ્યક્તિને ચિંતા રહેતી હોય એ વ્યક્તિના બોડીની અંદર ડાયાબિટીસ થતી હોય છે, એને બીપી થતી હોય છે. તો એ ચંદ્રમાં દૂષિત હોય છે. તો કુંડળીને ચંદ્રમાં જ્યારે દૂષિત થતા હોય ત્યારે હંમેશા શિવજીની ઉપાસના કરવી. કેમ કે શિવના જ્યારે ચંદ્રમાના અધિપતિ દેવ છે ને એ શિવ છે અને શિવની ઉપાસના કરો. ચંદ્રના રોજ રાત્રિકાલના દિવસ જેનું કુંડળીમાં ચંદ્રમા નીચનો વૃશ્ચિક રાશિનો દૂષિત હોય તો રાતે ચંદ્ર દર્શન કરીને સુવાનું, દહીં ખાઈને સુવાનું રાખો ને તો પણ હંમેશા માનસિક તણાવમાંથી બહાર આપને મુક્તિ મળશે. જી ચોક્કસથી મુખ્ય પ્રશ્ન ઉપર ચર્ચા કરતા રહીશું, પરંતુ હાલ દર્શક મિત્રો જોડાઈ રહ્યા છે, તેઓના પ્રશ્નનું પણ આપણે સમાધાન લાવવાનો પ્રયત્ન કરીએ. સૌપ્રથમ હિરેનભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી હિરેનભાઈ, જણાવશો. પ્રાઇવેટ નોકરી છે કે સરકારી નોકરી છે અને ક્યાં નોકરી મળશે સારી? જી હિરેનભાઈ, આપનો અવાજ નથી આવી રહ્યો, થોડું ઉતાવળ અવાજે બોલશો ને. સૌપ્રથમ જન્મ તારીખ જણાવશો. 23/2/1994. બરાબર. જન્મનો સમય? સવારે 7:20. બરાબર. જન્મનું સ્થળ જણાવશો. હેલો, રાજકોટ. બરાબર. હવે આપનો પ્રશ્ન જણાવો.
જન્મ કુંડલીની અંદર પ્રાઇવેટ નોકરી છે કે સરકારી નોકરી છે અને સારી નોકરી ક્યારે મળશે? જી, તો સૌપ્રથમ આપની જન્મકુંડલીમાં આપનો પ્રશ્ન છે સરકારી નોકરી કે પ્રાઇવેટ નોકરી છે. તો સૌપ્રથમ કુંડલીની અંદર જે સરકારી નોકરીના કારક ગ્રહ છે એ સૂર્ય મહારાજ છે. અને જ્યારે છઠ્ઠા સ્થાનનો સંબંધ અને ભાગ્યસ્થાનનો સંબંધ જ્યારે કર્મસ્થાનની અંદર બનતો હોય અથવા તો સૂર્યનો સંબંધ જ્યારે ભાગ્યસ્થાનમાં કર્મસ્થાનમાં જ્યારે છઠ્ઠા સ્થાનની અંદર બનતો હોય ત્યારે વ્યક્તિને સરકારી નોકરી મળે. બીજા નંબરે એના કારકગ્રહ ગુરુ મહારાજ પણ છે. જ્યારે વિદ્યા અભ્યાસ સારો હોય તો જ સારી સરકારી નોકરી મળે. તો આપની જન્મકુળની અંદર પ્રથમ તો સૂર્ય દેહ ભુવનની અંદર શનિ જોડે દૂષિત થાય છે, એટલે શનિ સૂર્યનો પિતૃશ્રાપિત યોગ છે. બીજા નંબરની અંદર ભાગ્યસ્થાનમાં ગુરુ મહારાજ છે, પણ અહીંયા આપની કુંડલી દરમિયાન સૂર્ય જ્યારે દૂષિત થતા હોય ત્યારે સરકારી નોકરીના પ્રયત્ન કરવા હોવા છતાં સરકારી નોકરી ન મળે, એટલે આપને પ્રાઇવેટ નોકરીનો જ યોગ બની રહ્યો છે અને પ્રાઇવેટ નોકરીની અંદર સારી સફળતા મળશે. પણ એ પહેલાં નોકરીની અંદર સફળતા માટે સૂર્ય શનિ યોગ પિતૃશ્રાપિત યોગનું જો નિવારણ કરવામાં આવે તો અવશ્ય તમને આ નોકરીની અંદર સારી સફળતા મળવાના યોગ છે. જી, અનેક દર્શક મિત્રો આપણી સાથે કૌશિકભાઈ જોડાઈ ચૂક્યા છે. જી કૌશિકભાઈ, જણાવશો? હલો કૌશિકભાઈ, મારો અવાજ આવી રહ્યો છે? હલો હલો કૌશિકભાઈ, અવાજ આવી રહ્યો છે? હા, આવી રહ્યો છે. જી જી, સૌપ્રથમ આપની જન્મ તારીખ જણાવશો? મારી બેબીનો છે 22/8/2000. જી, 22/8/2000. હા હા. ઓકે, જન્મનો સમય? જન્મ સમય છે 4:30 સવારે. બરાબર. જન્મનું સ્થળ જણાવશો? સુરેન્દ્રનગર. બરાબર. હવે પ્રશ્ન જણાવો આપનો. આયુષ્ય અમારી છોકરીનો ક્યારે થશે? લગ્ન યોગ ક્યારે છે? વિવાહનો યોગ ક્યારે છે? જે હવે જન્મકુંડલીમાં જાતકનું કર્ક લગ્ન અને કર્ક લગ્નની અંદર મંગળ મહારાજ નીચના છે. સપ્તમ સ્થાનની અંદર મકર રાશિ અને મકર રાશિના અધિપતિ શનિ મહારાજ જ્યારે લાભ સ્થાનની અંદર શનિ અને ગુરુ જોડે યુતિ કરે. આમ તો શનિ ગુરુની યુતિ હોય તો વ્યક્તિને આધ્યાત્મિક અને ધર્મની અંદર વધારે પ્રેરિત કરે, પણ લગ્નની અંદર જ્યારે મંગળ મહારાજ નીચના છે એટલે મંગળના કારણે વિવાહની અંદર વિલંબ થાય છે. તો એક મંગળનું જો બની શકે તો નંગ ધારણ કરાવો અથવા તો ઓમ ક્રામ ક્રીમ ક્રોમ સ ભૌમાય નમઃ આ મંત્રના જપ કરાવો, મંગળનું દાન કરાવો અને મંગળની પૂજા કરવામાં આવે. અને સપ્તમ સ્થાનના અધિપતિ શનિ મહારાજ દૂષિત કુંભ વિવાહ નામની જો આ દીકરીને પૂજા કરવામાં આવે તો કુંડલી દરમિયાન અત્યારે કર્ક રાશિની અંદર ગુરુ લગ્નની અંદર પોતાની જન્મની રાશિ ઉપર પરિભ્રમણ કરી રહ્યા છે. અને નવમાસ કુંડલીની અંદર પણ જ્યારે કુંડલીની અંદર સપ્તમ સ્થાનની અંદર મીન રાશિ છે એના સ્વામી પણ ગુરુ મહારાજ છે અને એ સપ્તમ સ્થાનની ઉપર જ્યારે શનિ ઉપર શનિનું પરિભ્રમણ છે, એટલે અત્યારના યોગો ચાલી જ રહ્યા છે કુંડલીની અંદર. પણ એકવાર આ બધા ગ્રહોનું નિવારણ કરાવી લો તો 15/6/2026 પછીના પ્રબળ યોગ છે એ સમય દરમિયાન અત્યારે યોગો પ્રબળ ચાલી રહ્યા છે એ દરમિયાન થઈ જશે. જય ગણેશ. અનેક દર્શક આપણી સાથે સુમિત્રાબેન જોડાઈ ચૂક્યા છે. જી સુમિત્રાબેન, જણાવશો? હેલો સુમિત્રાબેન, અવાજ આવી રહ્યો છે મારો? હેલો, તો લાગી રહ્યો છે સંપર્ક કપાઈ ગયો છે. તો તમામ દર્શક મિત્રોને એક જ નમ્ર વિનંતી છે કે આપ જ્યારે પણ કોલ કરો ત્યારે પ્રોપર નેટવર્કમાં આવીને કોલ કરો અને જે ટીવીનો અવાજ છે તે બિલકુલ બંધ કરી દો અને સીધી ફોન લાઈન ઉપર વાતચીત કરશો. અને એક દર્શક મિત્ર સંજયભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી સંજયભાઈ, જણાવશો? હા મહારાજ, જય શ્રી કૃષ્ણ મહારાજ. જય શ્રી કૃષ્ણ. બોલો સંજયભાઈ. 1/1/1971 4:30 સમય સાંજે અમદાવાદ. 1/1/1971 71 આ તમારી તારીખ તો મને મોઢે થઈ ગઈ છે. સમય બોલો. 4:30 સાંજે અમદાવાદ. 4:30 એમ ને? હા હા, કારણ કે તમે તો પ્રતિદિન તમારે આવવાનું જ હોય છે. હા બોલો, ગોચરના ગ્રહો જાણવા છે ને તમારે? હા, મારે આપણા મંગળનું પરિભ્રમણ થયું, બુધનું હા, થયું. મને ખ્યાલ આવી ગયો તમારો પ્રશ્ન, મને ખબર પડી જાય. હા, તમે આગળ કેવું રહેશે જરા જણાવો ને. હા હા હા. તો અત્યારે તમારો પ્રશ્ન છે કે વૃષભ રાશિની અંદર મંગળ મહારાજનો પ્રવેશ થયો છે. તો વૃષભ રાશિની અંદર મંગળ મહારાજ એટલે તમારા સપ્તમ સ્થાનની અંદર આવ્યા છે. સપ્તમ સ્થાનની અંદર મંગળ મહારાજ આવે, થોડુંક ધ્યાન રાખજો કે દાંપત્ય જીવનમાં કોઈ પણ પ્રકારની તકલીફ ના ઊભી થાય, પતિ પત્ની વચ્ચે કોઈ પણ પ્રકારના અણબનાવ ના રહે એ થોડું ધ્યાન રાખજો અને તમારી વાણી ઉપર કંટ્રોલ રાખજો તો અવશ્ય તમારું જીવન સારું જશે અને આ વૃષભ રાશિનો જે મંગળ છે તમને લાભ આવશે. જી, અનેક દર્શક મિત્રો આપણી સાથે ભાવેશભાઈ જોડાઈ ચૂક્યા છે. જી ભાવેશભાઈ, જણાવશો? 10/3/2011. બરાબર. જન્મનો સમય જણાવશો?
બપોરે 1:35. બરાબર છે. જન્મનું સ્થળ? જન્મસ્થળ કલોલ. બરાબર છે. શું પ્રશ્ન છે આપનો? મારી બેબી વિશે છે. બેબીને ગુસ્સો બહુ આવે છે ને એનો સ્વભાવ બહુ જિદ્દીલો અને ચીડિયલ છે, અને એની માતા જોડે એને બનતું કેમ નથી, એટલે એના આગળ આવા એના સ્વભાવ માટે એને આગળ કેવું સુધારો કરાય? જે હવે સૌપ્રથમ સ્વભાવ અને પ્રકૃતિ અમુક વસ્તુ કેવી છે કે લોહીના ગુણધર્મો ઉપર પણ હોતા હોય છે. તો કુંડલીની અંદર મિથુન લગ્ન છે ને મિથુન લગ્નની અંદર કેતુ મહારાજ નીચના છે. બીજા નંબરમાં મેષ રાશિ, એટલે મેષ રાશિના સ્વામી મંગળ મહારાજ, અને અગ્નિ તત્વની રાશિની અંદર જ્યારે ચંદ્ર હોય ને મેષ રાશિના સ્વામી મંગળ મહારાજ ભાગ્યસ્થાનમાં સૂર્ય મંગળનો અંગારક યોગ પણ કરી રહ્યા છે. તો આના કારણે વ્યક્તિને ગુસ્સો પણ એકંદરે જોવા જઈએ તો આ દીકરીની કુંડલી એટલી બધી સારી છે કે પિતાનો પણ સારો ભાગ્યોદય કરાવરાવે. કર્મ ભુવનની અંદર ગુરુ પણ અહીંયા સ્વગૃહ છે. થોડો જિદ્દી સ્વભાવ હશે પણ બહુ હોશિયારો છે. હંમેશા જે જિદ્દી સ્વભાવ હોય ને પોતાનું ધાર્યું કરે ને એ જાતક હંમેશા સૌથી વધારે ટેલેન્ટેડ હોય. તો કુંડલીમાં ચંદ્રમાં દોષી છે. કદાચ એવું લાગે તો આ દીકરીના ગળાની અંદર ચંદ્રનું એક મોતી ધારણ કરાવી દો, અને એમની માતાએ એ દીકરીને રોજ બની શકે તો દીકરીના નામના રીમ સોમાય નમઃ, રીમ સોમાય નમઃ આ મંત્રની રોજ 3 માળા કરવાનું રાખો, દીકરીનું મગજ શાંત થઈ જશે. જી. અનેક દર્શક આપણી સાથે રમીલાબેન જોડાઈ ચૂક્યા છે. જી રમીલાબેન, જણાવશો. હા, જય શ્રી કૃષ્ણ. જય જય શ્રી કૃષ્ણ. હા, બોલો બોલો. હા, રમીલાબેન, એની 28/8/60. 28 8/60 1960. જન્મ સમય 2:48 બપોરનો, અને સ્થળ અમદાવાદ. હવે એવું છે કે આમની એક પ્રોપર્ટી છે. હા. હવે એ લાંબા સમયથી વેચાતી નથી, તો બનાવે તો સારું કે વેચાય તો સારું? કારણ કે સિનિયર સિટીઝન છીએ એટલે ખાસ પૈસાની જરૂર છે. તો કયો ઉપાય કરીએ સારો, જેથી સારો બેનિફિટ મળે અને ભવિષ્ય સારું જાય અમારું? જી, હવે આપનો જે પ્રશ્ન છે કે તમારી જે પ્રોપર્ટી છે એ પ્રોપર્ટી વેચવી કે એની અંદર મકાન બનાવીને રેસિડન્સ ત્યાં રહેવું. તો સૌ પ્રથમ અહીંયા ચતુર્થ સ્થાનની અંદર ગુરુ મહારાજ, અને ગુરુ મહારાજ જ્યારે લગ્નની અંદર છે અને શનિ મહારાજની જોડે છે, અને અત્યારે એ શનિ મહારાજ કુંડની અંદર મીન રાશિની અંદર, એટલે તમારા ચોથા સ્થાનની અંદર પરિભ્રમણ છે, અને ગુરુ મહારાજ કર્ક રાશિના અહીંયા અષ્ટમ સ્થાનની અંદર પરિભ્રમણ છે. એટલે તમે પ્રોપર્ટી વેચવાના પ્રયત્ન કરશો છતાં પણ નહીં વેચાય, કેમ કે તમે પ્રયત્ન કરતા હો. તો એના કરતાં સૌથી વધારે બેટર એ છે કે એ જગ્યા ઉપર જો બની શકે તો ત્યાં તમે મકાન બનાવીને ત્યાં રેસિડન્સી કરશો, એ તમારા માટે વધુ સારું છે. કેમ કે કુંડલીના ગ્રહો એવા છે કે જેના કારણે તમારે જે ભાવ જુએ છે એ ભાવ પ્રમાણે તમને પ્રોપર્ટી નહીં વેચાય. એની અંદર તમને 70 થી 80% જ તમને પેમેન્ટ મળશે. તો આના કારણે તમને નુકસાન જશે. તો તમે ત્યાં મકાન બનીને રેસિડન્સી કરશો તો તમારા માટે વધારે હિતાવહ છે. જી. અનેક દર્શક મિત્રો આપણી સાથે હિતેશભાઈ જોડાઈ ચૂક્યા છે. જી હિતેશભાઈ, જણાવશો. મારા બેબીનો છે ને પ્રશ્ન પૂછો છે. મારી બેબીની જન્મ તારીખ છે 25/6/2001. જી જી. જન્મનો સમય? જન્મનો સમય રાત્રે 9:45. બરાબર. જન્મનું સ્થળ? હાલોલ. બરાબર. પ્રશ્ન જણાવો આપનો. મારા બેબીનું છે ને મેરેજ માટે વાતો આવે છે, અટકી જાય છે, થતું નથી. જી. તો અહીંયા સૌ પ્રથમ કુંડની અંદર મકર લગ્ન, અને મકર લગ્નની અંદર સપ્તમ સ્થાનની અંદર કર્ક રાશિ, અને કર્ક રાશિના અધિપતિ ચંદ્ર મહારાજ. તો એ કુંડની અંદર ચંદ્ર મહારાજ પોતાની રાશિથી એટલે અષ્ટમ સ્થાનની અંદર આવે છે. હંમેશા વિવાહની અંદર લગ્ને સપ્તમેશ જ્યારે અષ્ટમ સ્થાનની અંદર જતા હોય ત્યારે વિવાહની અંદર વિલંબ થાય, કેમ કે અષ્ટમ સ્થાન એ મૃત્યુનું છે. અને એમાં જો ચંદ્ર છે એ મનનો કારગ્રહ છે. કેમ કે જે ચંદ્ર છે એ મન હંમેશા સ્થિરતા ન આપે, ડિસિઝન ન લેવડાવે કે કયું પાત્ર મળશે, એ પાત્ર દ્વારા મને સુખ મળશે, એટલે પોતાને મન ત્યાં સ્થિર ન થાય. અને અથવા તો ઘણીવાર એવું પણ બનતું હોય છે કે આપને ગમે તો સામેનાવાળા વ્યક્તિ ન ગમે, સામેલાને ગમે તો આપણને ન ગમે, કે ચંદ્ર એ તમારું હંમેશા મન વિચલિત રાખે. તો એના માટે એક ચંદ્રનું નિવારણ કરવું. ગુરુ રાહુનો એક ચાંડાલ યોગ છે, સ્ત્રી છે એટલે એના કારગ્રહ ગુરુ છે ને એ ચાંડાલ યોગ બને છે. તો ચાંડાલ યોગનું જો નિવારણ
કરવામાં આવે ને અર્કિવા નામની જો પૂજા કરવામાં આવે ને તો અવશ્ય આની વ્યક્તિને અત્યારે કર્ક રાશિની અંદર ગુરુ એટલે સપ્તમ સ્થાનની અંદર જ અત્યારે ગુરુ મહારાજ છે, એટલે લગ્નનો યોગ પ્રબળ બની રહ્યો છે. પણ આના કારણે આ બધા પ્રોબ્લેમ છે તો આનું એકવાર અવશ્ય નિવારણ કરાવી લેજો તો તમને સારી સફળતા મળશે. તમારે વિશેષ જાણકારી માટે મને કોલ કરજો કે હું લગભગ આ વીકની અંદર જ દેલોદ ગામ આવવાનો છું ગોધરા જોડે, તો એવું હશે તો ત્યાં તમને મુલાકાત કરી લઈશ. જી અનેક દર્શક મિત્ર આપણી સાથે નીરવભાઈ જોડાઈ ચૂક્યા છે. જે નીરવભાઈ જણાવશો. હલો હલો, મારી જન્મ તારીખ છે, જય શ્રી કૃષ્ણ. પહેલા તો જય શ્રી કૃષ્ણ. મારી જન્મ તારીખ છે 13/10/91. ટાઈમ બપોરે 12:28. મારી જન્મ તારીખ અને સ્થળ અમદાવાદ છે. બોલો પ્રશ્ન. પ્રશ્ન કરિયર માટે છે. કરિયર સ્ટેબલ નથી, 12 વર્ષ થઈ ગયા છે. જી, તો સૌ પ્રથમ આપનું આ ધન લગ્ન અને લગ્નની અંદર રાહુ મહારાજ નીચના છે, સપ્તમ સ્થાનની અંદર મિથુન રાશિ, ત્યાં પણ કેતુ મહારાજ નીચના, ભાગ્યસ્થાનની અંદર ગુરુ અને શુક્રની યુતિ આવી રહી છે અને અહીંયા લાભસ્થાનની અંદર મંગળ બુધ છે. ચંદ્રમા જ્યારે દ્વાદશ ભાવની અંદર નીચના છે. તો જે વાત કરીએ ભાગ્યની તો ભાગ્યસ્થાનના અધિપતિ સૂર્ય મહારાજ એ કર્મસ્થાનની અંદર છે, પણ અહીંયા ભાગ્યસ્થાનની અંદર ગુરુ અને શુક્રની યુતિ બતાવી રહી છે. એટલે વ્યક્તિ ગુરુ શુક્રની યુતિ હોય અને એના ઉપર જો શનિની જ્યારે દ્રષ્ટિ પડતી હોય તો વ્યક્તિ મહેનત કરવા હોવા છતાં સફળતા ન મળે. કેમ કે ગુરુ છે ને માન પ્રતિષ્ઠાનો કારક છે. ગુરુ એ વ્યક્તિનો સ્વમાનનો કારણ છે, વ્યક્તિની કારકિર્દી આગળ વધારે. તો જે જગ્યાએ વ્યક્તિ જોબ કરે, જ્યાં પણ કામ કરે એ જગ્યાએ વ્યક્તિનું ઓલું કહે કે જશ ન મળે. વ્યક્તિ મહેનત કરે પોતે ને જશ લઈ જાય બીજા, એટલે મહેનત પોતે કરે ને ફળ બીજા લઈ જાય, મહેનત પોતે કરે ને બીજા વ્યક્તિનું નામ વધે. તો આના માટે તમારે ગુરુ શુક્રનું એક નિવારણ કરવું અને ચંદ્રનું જો મોતી ધારણ કરવામાં આવે તો અવશ્ય આપને સારી સફળતા મળવાના યોગ છે. જી અનેક દર્શક મિત્રો આપણી સાથે આયુષભાઈ જોડાઈ ચૂક્યા છે. જી આયુષભાઈ જણાવશો. હા, જન્મ તારીખ 14/9/97 છે અને લગ્ન જન્મનો સમય એ સવારે 4:35 છે. બરાબર. જન્મનું સ્થળ સુરત. બરાબર. શું પ્રશ્ન છે આપનો? હા, એટલે લગ્ન બાબતે અને ધંધા બાબતે. અચ્છા, આ લગ્ન કોના છે? આયુષભાઈ માટે. આયુષ પુરુષ માટે છે. જી, તો જન્મકુળની અંદર સૌ પ્રથમ સિંહ લગ્ન અને સિંહ લગ્નની અંદર સૂર્ય શુક્ર રાહુની જ્યારે યુતિ એ દેહભુવનમાં થાય છે, એટલે વિવાહના કારકગ્રહ શુક્ર મહારાજ એ સૂર્ય જોડે અસ્તના પણ છે અને રાહુ જોડે પણ છે. અને સપ્તમ સ્થાનની અંદર ગુરુ અને કેતુનો એક ચાંડાલ યોગ પણ બની રહ્યો છે. જ્યારે સપ્તમ સ્થાન પણ દૂષિત છે અને એના કારકગ્રહ સૂર્ય શુક્ર મારે, એટલે લગ્નની અંદર તો વિલંબ થાય જ છે અને કોઈ પણ વાત આગળ વધતી જ નથી. એનું કારણ એક જ છે, ચાંડાલ યોગ છે. અને ભાગ્યસ્થાનની અંદર શનિ મહારાજ નીચના છે, એટલે મહેનત વધારે કરાવે છે, સ્ટ્રગલ વધારે કરાવે છે, વ્યક્તિને કોઈ પણ પ્રકારની સફળતા મળતી નથી. બીજા નંબરની અંદર ભાગ્યસ્થાનના અધિપતિ મંગળ મહારાજ દ્વાદશ ભાવની અંદર એટલે વ્યયસ્થાનની અંદર નીચના છે, કર્ક રાશિની અંદર. એટલે વ્યક્તિને ઘણીવાર એવું બનતું હોય કે ધનનો વ્યય વધારે થતો હોય એટલે ભાગ્યોદય ન થાય. બીજા નંબરમાં આ જાતકની કુંડલી પ્રમાણે વિચારવા જઈએ તો જો વ્યક્તિ જન્મસ્થાનથી દૂર જાય અથવા તો વિદેશની અંદર એ વ્યક્તિને સારી સફળતા મળવાના યોગ છે. જો ભાગ્યસ્થાનનો અધિપતિ જ્યારે 12માં જતો હોય તો વિદેશના યોગ પ્રબળ બની રહ્યા છે. જો એ માટે પ્રયત્ન કરશો તો સારી સફળતા મળશે અને વ્યક્તિ આગળ જશે. પણ જો લગ્ન જીવન માટે ગુરુ રાહુનો ચાંડાલ યોગ અને શનિ અને મંગળનું જો એક નિવારણ કરવામાં આવે તો અવશ્ય આ બધી જે પણ તકલીફો છે તકલીફોથી અવશ્ય એમને મુક્તિ મળી જશે. જી અનેક દર્શક મિત્રો આપણી સાથે દીપેન્દ્રભાઈ જોડાઈ ચૂક્યા છે. જે દીપેન્દ્રભાઈ જણાવશો. મારી બજેટ 7/1/95 છે. બરાબર. જન્મનો સમય અને જન્મસ્થળ બારીજા અમદાવાદ રાત્રે 10 વાગે. બરાબર. જન્મનો સમય જણાવશો. રાત્રે 10 વાગે. બરાબર. જન્મનું સ્થળ બારીજા અમદાવાદ. બરાબર. હવે પ્રશ્ન જણાવો. વિવાહ થતો મારા વિવાહ લાયક. વિવાહ નથી થતા? વિવાહ. હાજી હાજી હાજી. તો કુંડલીની અંદર સિંહ લગ્ન ને સિંહ લગ્નની અંદર સપ્તમ સ્થાનની અંદર કુંભ રાશિ અને કુંભ રાશિના અધિપતિ શનિ મહારાજ, એટલે જ્યાં શનિ મહારાજ હોય એટલે યાદ રાખજો કે શનિ જે સ્થાનની અંદર બેઠા હોય એ સ્થાનથી વૃદ્ધિ તો કરે છે, પણ શનિ મહારાજ ત્યાં હંમેશા સૌથી વધારે
કોઈ પણ રાશિ ભોગવાળા ગ્રહ હોય તો શનિ મહારાજ છે, એટલે વિવાહની અંદર વિલંબ કરાવરાવે છે. તો એક શનિ મહારાજનું એક નિવારણ કરવું. ગુરુ વિવાહના કારગ્રહ ગુરુ મહારાજ અને શુક્ર મહારાજ પણ ગુરુ જોડે અને શુક્ર જોડે યુતિ ચોથા સ્થાનની અંદર કરી રહ્યા છે. એટલે વિવાહનો યોગ તો એવા કોઈ મેજર પ્રશ્ન નથી, પણ અત્યારના સમય પ્રમાણે થોડીક શાંતિ રાખો. 28 ડિસેમ્બર 2026થી 14 જાન્યુઆરી 2027 પછીના પૂર્ણ યોગ બને એ સમય દરમિયાન થઈ જશે, પણ એકવાર બની શકે તો ગુરુ શુક્રનું નિવારણ કરાવી લેજો. જય ગણેશ. અનેક દર્શક આપણી સાથે સુશીલાબેન જોડાઈ ચૂક્યા છે. એ સુશીલાબેન જણાવશો. હેલો, લાગી રહ્યો છે કે સંપર્ક કપાઈ ગયો છે. દર્શક મિત્રો, તમામને વિનંતી છે કે જ્યારે પણ કોલ કરો ત્યારે પ્રોપર નેટવર્કમાં આવીને કોલ કરો અને ટીવીનો અવાજ બિલકુલ બંધ કરી દેશો અને સીધી ફોન લાઈન ઉપર વાતચીત કરશો, જેથી સીધો જ આપણો પ્રશ્ન છે તે શાસ્ત્રીજીને આપના સંપર્કમાં આવી શકે. તો આપ તમામ પણ દર્શક મિત્રો જે નંબર આપેલો છે તેની ઉપર ફોન કરી શકો છો અને આપણે જે મૂંઝવતા પ્રશ્નો હોય તેનું સમાધાન અહીંયાથી મેળવી શકો છો. શાસ્ત્રીજી, આપણો જે મુખ્ય પ્રશ્ન છે તેની ઉપર ચર્ચા કરીશું. જી, એટલે વાત આપણે એ જ કરતા હતા કે ચંદ્ર છે એ મનનો કારક છે. અત્યારે પણ સૌથી વધારે આપણે વાત કરીએ કે વિવાહના પ્રશ્ન વધારે આવ્યા, તો વિવાહ માટે પણ એનો કારકગ્રહ ચંદ્રમાં છે. કેમ કે હંમેશા મન છે ને એ મન વ્યક્તિનું હંમેશા ચંચળ રહેતું હોય છે. ઘણીવાર વિવાહના પ્રશ્ન, લગ્નના પ્રશ્ન આવતા હોય છે ત્યારે છોકરો હોય કે છોકરી હોય એ બંનેને કન્ફ્યુઝન રહેતું હોય છે. ઘણીવાર પોતાને ગમતું ન હોય વ્યક્તિને, કોઈ પણ કારણોસર મન ત્યાં સ્થિર ન થતું હોય તો પણ એનો કારકગ્રહ પણ ચંદ્રમાં છે. એટલે ચંદ્રમાં છે ને એ મનનો પણ કારક છે. જી દર્શક મિત્રો, ફરી એકવાર જોડાઈ ચૂક્યા છે આપણી સાથે સુમિત્રાબેન. જી સુમિત્રાબેન, જણાવશો. હેલો, છોકરીને હું પૂછવા માંગુ છું. જય ગુરુદેવ. જી જી, જન્મ તારીખ જણાવશો સુમિત્રાબેન. 28/4/96. બરાબર છે. જન્મનો સમય? સમય સવારે 7:25. બરાબર છે. જન્મનું સ્થળ? સુરત, ગુજરાત. સુરત, ગુજરાત. બરાબર છે. હવે પ્રશ્ન જણાવો. એને નોકરી સરકારી જોઈએ છે ને પ્રાઇવેટમાં કઈ સારું મળે કે સરકારીમાં મળે? જી, કઈ નોકરી કરે એમ? જી, સૌ પ્રથમ તો જાતકની કુંડળીની અંદર વૃષભ લગ્ન છે અને જે સરકારી નોકરીના કારકગ્રહ સૂર્ય મહારાજ છે અને સૂર્ય મહારાજ મેષ રાશિમાં ઉચ્ચના છે, એટલે સરકારી નોકરીના યોગ તો છે જ. કેમ કે ચતુર્થ સ્થાનના અધિપતિ પણ સૂર્ય મહારાજ એ દ્વાદશ ભાવની અંદર ઉચ્ચના, પણ સૂર્યની જોડે મંગળની યુતિ છે અને લાભસ્થાનની અંદર શનિ અને કેતુનો શ્રાપિત યોગ બને છે. કેમ કે ભાગ્યસ્થાનના અધિપતિ શનિ મહારાજ જ્યારે દ્વાદશ ભાવની અંદર કેતુ જોડે યુતિ કરતા હોય ત્યારે શ્રાપિત યોગ બનતો હોય છે. તો એ શ્રાપિત યોગના કારણે વ્યક્તિના કોઈ પણ એવું કહે કે ટાઈમ સમયસર મળવાનું 1-2% માટે કરી અને નોકરી માટે એક્ઝામની અંદર વ્યક્તિને રિઝલ્ટ ન મળે અથવા તો કોઈ કારણોસર એટલે કે મોંમાં આવેલો કોળીઓ છીનવાઈ જતો, આવા પ્રશ્નો બનતા હોય છે. બીજું એનું એક જ કારણ છે કે વિદ્યાસ્થાનની અંદર પંચમ સ્થાનની અંદર રાહુ મહારાજ એ પિતૃદોષ કરે છે. આના કારણે પણ વ્યક્તિના જીવનની અંદર સરકારી નોકરી ન મળે તો શ્રાપિત યોગ અને પિતૃદોષ અને અંગારક યોગનું જો નિવારણ કરવામાં આવે તો પણ વ્યક્તિને સરકારી નોકરી મળવાના પૂરેપૂરા ચાન્સ છે. પણ એકવાર આ ગ્રહોનું અવશ્ય નિવારણ કરો કે જે ગ્રહો બાધક બને છે એ અવરોધ કરતા બંધ થઈ જાય. જી, અનેક દર્શક મિત્રો આપણી સાથે દીપેનભાઈ જોડાઈ ચૂક્યા છે. જી દીપેનભાઈ, જણાવશો. હેલો, હેલો, જયેશભાઈ. જયેશભાઈ, મારો અવાજ આવી રહ્યો છે? હા હા, આવી ગયો. જયેશ. જી જી, જન્મ તારીખ જણાવશો. 15/3/1977. 15 માર્ચ 1977. બરાબર છે. 15 માર્ચ 1977. જન્મનો સમય? 11:20 સવારે. સવારે 11:20. જન્મનું સ્થળ? અમદાવાદ. ઓકે, શું પ્રશ્ન છે આપનો? જોબના મારે જોબ બંધ થઈ ગઈ 31 માર્ચે અને એના પછી ગ્રેજ્યુટી ને બોનસ વગેરે હજી આવ્યું નથી. એ થોડીક તકલીફ છે અને ફ્યુચર કેવું રહેશે? ફ્યુચરનો પ્રશ્ન છે તો સૌ પ્રથમ આપની જે જોબ છૂટી ગઈ છે, કુંડળીની અંદર વૃષભ લગ્ન અને લગ્નની અંદર ગુરુ મહારાજ, ભાગ્યસ્થાનના અધિપતિ પણ શનિ મહારાજ તૃતીય પરાક્રમ સ્થાનની અંદર છે. તો એવું કહેવાય કે જે નોકરીનો વેપારનો કારક ગ્રહ છે એ બુધ મહારાજ છે અને જ્યારે મીન રાશિની અંદર બુધ મહારાજ લાભસ્થાનની અંદર નીચના થાય છે
અને સપ્તમ જો છઠ્ઠું સ્થાન છે એ નોકરીનું છે અને નોકરીના સ્થાનની અંદર રાહુ મહારાજ છે અને એના સ્વામી પણ તુલા રાશિના શુક્ર મહારાજ, એ શુક્ર મહારાજ પણ કુળની અંદર દ્વાદશ ભાવની અંદર કેતુ જોડે યુતિ કરે છે. એટલે વ્યક્તિને હંમેશા એવું બનતું હોય, ઘણીવાર આવી કુંડળી જોવા મળતી હોય છે કે 18 મહિના, 22 મહિના અથવા તો 2.5 વર્ષ સુધી કોઈ પણ જોબ ચાલતી હોય ને એ કોઈ પણ કારણોસર જોબ છૂટી જવાના પ્રશ્નો બનતા હોય ને એના પાસે 2 મહિના, 3 મહિના, 4 મહિના સુધી એ વ્યક્તિને જોબ ન મળે. પણ કુંડલીની અંદર અત્યારના સમય થોડીક શાંતિ રાખો. તમને આ 7મા મહિનાની 28 તારીખ પછીના સારી જોબ એટલે પોતાની તમારી જે ઈચ્છા મુજબ તમને જોબ મળશે. પણ એના પહેલાં એક બુધનું પન્ના ધારણ કરી અને રીમ બુધાય નમઃ આ મંત્રના જપ કરવાનું ચાલુ રાખજો તો અવશ્ય આપને સારી સફળતા મળી જશે. જી, તો ચોક્કસ દર્શક મિત્રો, ફરી એકવાર સમયની મર્યાદા આવી ગઈ છે, તેથી જ આપણે કાર્યક્રમને અહીં જ પૂર્ણ વિરામ મૂકવો પડશે. તો ચોક્કસ સાથે જોડાયા દર્શક મિત્રો, ખૂબ જ માહિતી આપી ઉપયોગી, તેના બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ગણેશ. દર્શક મિત્રો, આપ પણ નિરાશ થશો જો આપનો આજે ફોન નથી લાગ્યો તો આપ આવતીકાલે આ સમયે ફોન કરી શકો છો. અને જો અર્જન્ટ આપને કોલ કરવો હોય તો ચોક્કસથી શાસ્ત્રીજીના મોબાઈલ નંબર ઉપર સાંજે 5 થી 8 દરમિયાન પણ આપ કરી શકો છો. હાલ પૂરતી તમને રજા આપશો. નમસ્કાર.